સ્વાધ્યાય 3.4 માં આગળ એક્ઝામ્પલ 8 જોઈએ. શ્રેણિક 2x2 આપે છે 4 5 3 4 એનો વ્યસ્ત શ્રેણિક શોધવો છે. આને શ્રેણિક A તરીકે લઈ લઈએ. પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કરીને વ્યસ્ત શ્રેણિક શોધવો છે, જેમાં આપણે આ પ્રક્રિયાનો જ ઉપયોગ કરીએ છીએ. એ પ્રમાણે પહેલા A બરાબર IA લઈ લઈએ, જેમાં શ્રેણિક A 4 5 3 4 છે. શ્રેણિક I એ 1 0 0 1 છે ગુણ્યા શ્રેણિક A. હવે અહીંયા ડાબી બાજુના શ્રેણિકમાં I બનાવવાનો છે. એના માટે આ પહેલો ઘટક 1 બનાવવાનો. તો સ્પષ્ટ છે કે બીજી હારને -1 વડે ગુણીને પ્રથમ હારમાં ઉમેરી, બીજી હારને -1 વડે ગુણીને પહેલી હારમાં ઉમેરી, જેનાથી પ્રથમ હારમાં ફેરફાર થશે. એ ક્રિયા રીતે લખાય અને એ ક્રિયા પ્રમાણે અહીંયા જે ફેરફાર થાય તે લખીએ તો -1 વડે ગુણો -3 -3 આમાં ઉમેરો 4 -3 1 થશે. આને -1 વડે ગુણો -4 આમાં ઉમેરો 1 થશે. એ જ સેમ રીતે જમણી બાજુના શ્રેણિકમાં -1 વડે ગુણો 0 છે એટલે કોઈ ફેરફાર નહીં થાય. અહીંયા -1 વડે ગુણો -1 * 1 -1 આમાં ઉમેરાશે ગુણ્યા શ્રેણિક A. બીજી હાર એમ જ લખવાની છે 3 4 0. ચલો અહીંયા 1 બનાવે. હવે અહીંયા 0 બનાવવા છે તો સ્પષ્ટ છે કે પ્રથમ હારને -3 વડે ગુણીને બીજી હારમાં ઉમેરીએ. પ્રથમ હારને -3 વડે ગુણીને બીજી હારમાં ઉમેરીએ તો બીજી હારમાં ફેરફાર થશે. એ ક્રિયા રીતે લખાશે અને ક્રિયા પ્રમાણે અહીંયા જે ફેરફાર થાય તે લખીએ. -3 વડે ગુણીને આમાં ઉમેરો 0, -3 વડે ગુણો 1 * -3 -3 આમાં ઉમેરો 1 થશે. ચાલો જમણી બાજુ -3 વડે ગુણીને ઉમેરો -3 વડે ગુણો -1 * -3 +3 આમાં ઉમેરાય 4 થશે. શ્રેણિક A અને પ્રથમ હાર 1 1 1 -1 એમાં કોઈ ફેરફાર નથી. 1 થયા 0 થયા 1 થયા. હવે માત્ર આને 0 બનાવવાના રહ્યા. એના માટે તમારે બીજી હારને -1 વડે ગુણીને પહેલી હારમાં ઉમેરવાના થશે. તો બીજી હારને -1 વડે ગુણીને બીજી હારને -1 વડે ગુણીને પ્રથમ હારમાં ઉમેરીએ, જેમાં પ્રથમ હારમાં ફેરફાર થશે. તો એ પ્રમાણે જે ફેરફાર થાય તે લખીએ. 0 છે એટલે કોઈ ફરક નહીં પડે. -1 વડે ગુણો -1 આમાં ઉમેરો 0 થઈ જશે. એ 0 બનાવવા માટે તો આ ક્રિયા લીધી છે આપણે. ચલો -1 વડે ગુણો +3 થશે, આમાં ઉમેરો 4. -1 વડે ગુણો -4 આમાં ઉમેરો -5 ગુણ્યા શ્રેણિક A. બીજી હાર 0 1 -3 4 એમના એમ લખાશે. અહીંયા આ જે છે તે I બરાબર B ગુણ્યા A. આ શ્રેણિક I અને B કીધો ગુણ્યા A, જ્યાં B તરીકે આપણને કેટલા મળ્યા 4 - 5 -3 4, જે A નો વ્યસ્ત થશે. માટે શ્રેણિક A નો વ્યસ્ત શ્રેણિક B એટલે કે આપણે જેને સંકેતમાં A ઇન્વર્સ વડે દર્શાવીએ, A ઇન્વર્સ 4 - 5 -3 4 થશે. હવે આગળ એક્ઝામ્પલ 9 ગણીએ.
એક્ઝામ્પલ 9 ની રકમ આ રીતે છે. શ્રેણિક 2/2 છે, 3 10 2 7. 2/2 શ્રેણિક છે, એનો વ્યસ્ત શ્રેણિક શોધવો છે. હાર પ્રક્રિયાનો ઉપયોગ કરીને આપણે ગણીશું. અહીંયા આને શ્રેણિક A તરીકે લઈ લઈએ. એનો વ્યસ્ત શ્રેણિક શોધવા માટે પ્રથમ સ્ટેપ A બરાબર IA લઈએ છીએ, જેમાં શ્રેણિક A મૂકીએ 3 10 2 7. સામે I એટલે 1 0 0 1 ગુણ્યા શ્રેણિક A. હાર પ્રક્રિયાનો ઉપયોગ કરવો છે એટલે હાર પ્રક્રિયા પ્રમાણે આને 1 બનાવીશું, પછી આને 0, આને 1 અને પછી આને 0 બનાવીશું. તો પહેલું સ્ટેપ વિચારીએ, આને કેટલા વડે ગુણીને આમાં ઉમેરો કે જેથી આ 1 થાય. તો 2 છે તો -1 વડે ગુણીએ તો -2 આમાં ઉમેરો તો 3 -2 1 થઈ જશે. તો એ પ્રમાણે ક્રિયા લખીએ. બીજી હારને -1 વડે ગુણીને પ્રથમ હારમાં ઉમેરીએ, જેમાં ફેરફાર પ્રથમ હારમાં થશે. એટલે ક્રિયા આ રીતે લખાય અને એ પ્રમાણે આપણે ક્રિયા લઈએ. તો અહીંયા -1 વડે ગુણો, -2 આમાં ઉમેરાય એટલે 1 થાય. આને -1 વડે ગુણો, -7 આમાં ઉમેરાય એટલે 3 થશે. ઓકે, સામે -1 વડે ગુણો, 0 છે કોઈ ફરક નહીં પડે. -1 વડે ગુણો, -1 આમાં ઉમેરાશે, -1 આ શ્રેણિક A. બીજી આમાં કોઈ ફેરફાર નહીં થાય તો 2 7 0 1 થશે. ચલો આગળ વધીએ. આને 1 બનાવ્યા, હવે આને 0 બનાવ્યા. આને 0 બનાવવા માટે પ્રથમ હારને -2 વડે ગુણીને બીજી હારમાં ઉમેરીએ. પ્રથમ હારને -2 વડે ગુણીને બીજી હારમાં ઉમેરીએ. બીજી હારમાં ફેરફાર થશે. એ પ્રમાણે ક્રિયા લખાય. ચાલો એ ક્રિયા પ્રમાણે અહીંયા ફેરફાર જે થાય તે લખીએ. -2 વડે ગુણીને આમાં ઉમેરો 0. -2 વડે ગુણો 3 * -2 -6. -6 આમાં ઉમેરો 1 થઈ જશે. જમણી બાજુના શ્રેણિકમાં -2 વડે ગુણો તો -2 આમાં ઉમેરાશે. -2 વડે ગુણો, -1 * -2 + 2 આમાં ઉમેરો 3 થશે. ગુણ્યા શ્રેણિક A. બીજી હારમાં ફેરફાર થાય એ આપણે લખીએ. પ્રથમ હાર તો જે છે એમ જ લખવાનું છે 1 3 1 -1. આપણે જે ફેરફાર થાય ને હાર પહેલે લખી દેવાનો, નથી ફેરફાર થતો એ છેલ્લે લખી દેવાનો એટલે કોઈ ભૂલ ન થાય. ચલો આપણે 0 બનાવે તો સાથે સાથે આ બી 1 બની ગયા. તો તમારે 3 સ્ટેપનું કામ પૂરું થયું. 1 થયા, 0 થયા, 1 થયા. હવે માત્ર આને 0 બનાવવાના રહ્યા, જેમાં આપણે બીજી હારને -3 વડે ગુણીને પ્રથમ હારમાં ઉમેરી દઈએ. બીજી હારને -3 વડે ગુણીને પ્રથમ હારમાં ઉમેરીએ, જેનાથી પ્રથમ હારમાં ફેરફાર થશે. તો એ પ્રમાણે ગણીએ. બીજી આને -3 વડે ગુણો, 0 છે એટલે કોઈ ફરક નહીં પડે. -3 વડે ગુણો, -3 આમાં ઉમેરો 0 થઈ જશે. એ 0 લાવવા માટે તો આપણે આ ક્રિયા લીધી છે, ધ્યાનમાં રાખીશું. -3 વડે ગુણો, -2 * -3 + 6 આમાં ઉમેરો 7. આને -3 વડે ગુણો, -3 * 3 -9 આમાં ઉમેરો -10 ગુણ્યા શ્રેણિક A. બીજી હારમાં કોઈ ફરક પડશે નહીં, તો જે છે એ જ લખી દઈએ. 0 1 -2 3. તમે જોઈ શકો છો અહીંયા 1 0 0 1 એકમ શ્રેણિક મળ્યો, જે I આને આપણે B કહી દઈએ ગુણ્યા A. તો A બરાબર I એ લીધા. આપણે હાર પ્રક્રિયાનો ઉપયોગ કરીને I બરાબર B એ મેળવ્યા. તો જ્યાં B મળ્યો 7
7 minus 10 minus 2 3 જે a નો વ્યસ્ત થશે તો માટે a નો વ્યસ્ત શ્રેણિક જેને આપણે a ઇન્વર્સ વડે દર્શાવીએ તે 7 minus 10 થશે minus 2 3 આ પ્રમાણે આપણને a નો વ્યસ્ત a ઇન્વર્સ મળશે. સ્વાધ્યાય 3.4 માં એક્ઝામ્પલ 1 થી 9 પૂર્ણ કર્યા, જેમાં પ્રથમ એક્ઝામ્પલ હાર પ્રક્રિયા અને સ્તંભ પ્રક્રિયા બંને રીતે ગણ્યું. બાકીના બધા એક્ઝામ્પલ હાર પ્રક્રિયાથી જ ગણ્યા છે, જેની આપણે પ્રેક્ટિસ હાર પ્રક્રિયાથી જ રાખીશું. હવે વચ્ચે એક્ઝામ્પલ 10 અને 11 જે તમે જાતે ગણશો તો સોલ્વ થશે. થોડા અલગ પડે છે એવા એક્ઝામ્પલ 12 અને 14 એ બે હું ગણું છું. બાકીના તમારે 10મો 11મો 13મો એ 2x2 ના આવા જ સરળ દાખલા છે જે જાતે પ્રયત્ન કરજો. એક્ઝામ્પલ 12 અને એવું જ એક એક્ઝામ્પલ 14 હશે એ પણ પછી સોલ્વ કરીએ. એક્ઝામ્પલ 12 છે 6 minus 3 minus 2 1 એનો વ્યસ્ત શ્રેણિક શોધવો છે હાર પ્રક્રિયાનો ઉપયોગ કરીને. ચલો આને શ્રેણિક a તરીકે ધારી લઈએ. હવે વ્યસ્ત શ્રેણિક શોધવા માટે હાર પ્રક્રિયાનો ઉપયોગ કરવો છે તો અહીં a બરાબર I લઈ લઈશું, જેમાં a ની કિંમત મૂકીએ 6 minus 3 minus 2 1 સામે I એટલે 1 0 0 ગુણ્યા શ્રેણિક a. તમારે અહીંયા ડાબી બાજુના શ્રેણિકને એકમ શ્રેણિક બનાવવો છે, જેના માટે પ્રથમ અહીંયા 1 બનાવીશું, ત્યાર પછી 0 1 0 એ પ્રમાણે આપણે એકમ શ્રેણિક બનાવીએ છીએ. 1 બનાવવા માટે અહીંયા બીજી હાર -2 છે. પ્રયત્ન કરીએ સીધા 1/6 વડે ડિવાઈડ કરવા કરતા આપણે કોઈ બી એક હાર 1 બને એવો પ્રયત્ન કરીએ છીએ. અહીંયા -2 છે, અહીંયા 6 છે. આને હું 3 વડે ગુણીને આમાં ઉમેરું તો આ 0 થાય છે, અને આને પણ 3 વડે ગુણીને આમાં ઉમેરું તો એ પણ 0 થાય છે. તો એક ક્રિયા આપણે લઈએ તો શું થાય ચેક કરીએ. અહીંયા બીજી હારને 3 વડે ગુણીને પ્રથમ હારમાં ઉમેરીએ, ત્રીજી હારને 3 વડે ગુણીને બીજી હારને 3 વડે ગુણીને પ્રથમ હારમાં ઉમેરીએ. પ્રથમ હારમાં ફેરફાર થશે. અહીંયા -2 * 3 પ્લસ -6 આમાં ઉમેરાશે, 6 - 6 0 થાય. અહીંયા 3 વડે ગુણો, 3 * 1 3 આમાં ઉમેરો, -3 + 3 0 થાય. બાકીના આમાં ગણતરી કરીએ, 0 છે એટલે 1 જ રહેશે. 3 વડે ગુણો, 1 * 3 3 ઉમેરો, શ્રેણિક a. બાકી -2 1 0 1. હવે પ્રશ્ન એ થાય કે આપણે 1 બનાવવાનો હતો અને આપણે કોઈ પ્રક્રિયા લીધી તો એનાથી તમને એક એવું પરિણામ મળ્યું કે જેમાં ડાબી બાજુના શ્રેણિકની પ્રથમ હાર એના બધા જ ઘટક 0 0 મળે. તો ખરેખર તો આની નોંધ આપણે યાદ હોય તો વ્યસ્ત શ્રેણિક શોધવાની આપણી રીત વખતે સ્પષ્ટતા કરી હતી કે જો તમે આ ક્રિયાઓ લો છો અને એના લીધે ડાબી બાજુના શ્રેણિક જેને આપણે એકમ શ્રેણિક બનાવવો હતો એ શ્રેણિકમાં કોઈ એક હાર અથવા બંને હારના બધા જ ઘટક જો 0 થાય તો એનો મતલબ એવો થાય કે શ્રેણિક a ના વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ નથી. એટલે ખરેખર તો અહીંયા આપણે એવું કહી શકીશું, અહીં ડાબી બાજુના શ્રેણિકની
પ્રથમ હાર ના બધા જ ઘટક શૂન્ય થાય છે અને માટે A ઇન્વર્સ નું અસ્તિત્વ નથી એમ કહેવાય. એટલા માટે જ મેં તમને 12મો એક્ઝામ્પલ ગણાવ્યો કે જ્યારે કોઈ એક હાર અથવા બંને હારના બધા જ ઘટક જો 0 0 થતા હોય તો એ વખતે A ઇન્વર્સ નું અસ્તિત્વ જ નથી, એટલે આપણે આગળ A ઇન્વર્સ શોધવાનો પ્રશ્ન રહેતો નથી. આ તમે હાર પ્રક્રિયાનો ઉપયોગ કર્યો. જો સ્તંભ પ્રક્રિયાનો ઉપયોગ કરો ને કોઈ એક સ્તંભ અથવા બંને સ્તંભ ના બધા જ ઘટક 0 0 થાય તો પણ A ઇન્વર્સ નું અસ્તિત્વ નથી એમ કહેવાય. આવો એક એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ 14. એ પણ સોલ્વ કરીએ. એક્ઝામ્પલ 14 જેની રકમ છે 2142. આમ તો તમે રકમ જોશો એટલે ખ્યાલ આવશે જ. આને શ્રેણી A તરીકે લઈ લઈએ. અહીં હાર પ્રક્રિયાનો ઉપયોગ કરવો છે તો A બરાબર IA લઈ અને આગળ વધીશું, જેમાં શ્રેણી A એટલે 21 છે, 42, I એટલે 10 01. શ્રેણી A. આપણે પહેલી હારની બીજી હારનો એક કોઈ ઘટક 1 બનાવવા માટેનો આપણે જ્યારે પ્રયત્ન કરીએ છીએ એ રીતે અહીંયા વિચારીશું તો આ 2 છે ને આ 4 છે, આ 1 છે તો આ 2 છે. દેખીતું છે કે જો આને -2 વડે ગુણીને આમાં ઉમેરીશ તો આ 0 થશે, તો એ વખતે આ પણ 0 થશે. જેવી રીતે તમે આમાં જોઈ શકતા કે તમે આને 3 વડે ગુણીને આમાં ઉમેર્યા તો આ 0 થયા, તો સાથે સાથે આ પણ 0 થયા. તો એ જ ક્રિયા અહીંયા આપણે જ્યારે લઈએ છીએ તો પ્રથમ હારને -2 વડે ગુણીને બીજી હારમાં ઉમેરીએ, બીજી હારમાં ફેરફાર થશે. એ આ રીતે લખીશું આપણે. પ્રથમ હારને -2 વડે ગુણો તો -4 આમાં ઉમેરો 0, -2 વડે ગુણો આમાં ઉમેરો 2 - 2 આ 0. આ વસ્તુ તમારા ધ્યાનમાં આવી જ જશે કે એના ગુણકમાં ડબલ છે, આના પણ ગુણકમાં ડબલ છે કે 3 ગણા હોય. સોરી, આના ગુણકમાં 3 ગણા હતા, આના ગુણકમાં ડબલ હતા. તો તમને ત્યાં ખ્યાલ આવી જ જશે કે ભાઈ 0 0 મળે છે તો આપણે એ શ્રેણીના બેઝનું અસ્તિત્વ થતું નથી. અહીંયાની ગણતરી કરીએ. બીજી પ્રથમ હારને -2 વડે ગુણીને બીજી હારમાં ઉમેરો -2, આ તો 0 છે એટલે 1 ગુણ્યા શ્રેણી A અને પ્રથમ હાર 2110 લખવાની છે. તો અહીંયા પણ આપણને જેમ આમાં પહેલી હારના બધા ઘટક 0 થતા હતા એમ અહીંયા બીજી હારના બધા ઘટક 0 થાય છે, અથવા તો બંને હારના બંને ઘટક 0 0 થતા હોય તો પણ અસ્તિત્વ નથી એમ કહેવાય. અહીંયા ડાબી બાજુના શ્રેણીમાં બીજી હાર ના બધા જ ઘટક 0 છે અને માટે કહી શકાય કે A ઇન્વર્સ નું અસ્તિત્વ નથી. એટલે આ બંને એક્ઝામ્પલ કે જેમાં A ઇન્વર્સ નું અસ્તિત્વ નથી નહોતું એટલે એ બંને આપણે સોલ્વ